નમસ્કાર મિત્રો, હું છું ધનજી પાટીદાર। મિત્રો, આજથી 132 વર્ષ પહેલા ભીમાબાઈ અને રામજી સકપાલના ત્યાં એક બાળકનો જન્મ થયો હતો, જેમનું નામ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી। મિત્રો, હું આજે એટલા માટે યાદ કરાવું છું કે 14 એપ્રિલ 1891ના રોજ ભારત દેશની અંદર જે વ્યક્તિનો જન્મ થયો એમને આપણે તો યાદ કરીએ જ છીએ। એમની જન્મ જયંતિ ભારત દેશના લોકો તો ઉજવે જ છે। સાથે સાથે તમે કોઈ દિવસ એવું જાણ્યું જ નહીં હોય કે જે વ્યક્તિ ભારત દેશની ભૂમિકા ઉપર ભારત દેશમાં રામજી સકપાલના ત્યાં ભીમાબાઈના ત્યાં જે બાળકનો જન્મ થયો હતો એમની જન્મ જયંતિ 132 વર્ષ પછી પણ આજની તારીખમાં 192 જેટલા દેશોની અંદર ઉજવવામાં આવે છે, જેનો લેખ એક પેપરની અંદર છપાયો છે। આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી, આ કોઈ નાની સૂની પ્રસિદ્ધિ નથી। ભારત દેશની અંદર જગતના નાથ વિષ્ણુ ભગવાને નારાયણે 9 અવતારો લીધા, છતાં પણ આજની તારીખની અંદર એ 9 અવતારોની જન્મ જયંતિ 192 જેટલા દેશોમાં આજે પણ ઉજવવામાં નથી આવતી। ભારત દેશની અંદર ઉજવવામાં કોઈ પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ ધર્મ જે ભારત દેશની અંદર જેટલા ધર્મના જ્ઞાતિના લોકો રહી છે અહીંયા રહે છે અને જે ધર્મને માનતા હોય એ ધર્મના ભગવાન જેને માનતા હોય લોકો ભગવાન જે માનતા હોય એમની પણ જન્મ જયંતિ 132 વર્ષ પછી 192 જેટલા દેશોની અંદર જન્મ જયંતિ ઉજવવામાં નથી આવતી। આવો મેં કિસ્સો કોઈ દાડ સાંભળ્યો નહીં, કોઈ ગૂગલો મેં સર્ચ કર્યા, બધું કર્યું, પણ ક્યારેય ઉજવવામાં નહીં। અને એક જ એવી વ્યક્તિ જેનો ભીમાબાઈના ત્યો રામજી સકપાલના ત્યો જેમનો જન્મ થયો છે એવા ભીમરાવ આંબેડકર સાહેબજીનો જન્મ જયંતિ 192 જેટલા દેશોમાં ઉજવવામાં આવે છે, જે ભારત દેશના બંધારણના ઘડવૈયા પણ છે। તમે વિચાર કરો, આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી, આ કોઈ નાની સૂની પ્રસિદ્ધિ નથી। ભારત દેશના વડાપ્રધાન અત્યાર સુધીમાં 15 વડાપ્રધાન બન્યા, 15 વડાપ્રધાનની જન્મ જયંતિ પણ ક્યારે કોઈ ઉજવવામાં નથી આવતી। દેશ નથી ઉજવતો, આખો દેશ આપણો જે ભારત દેશ રહ્યો એ પણ નહીં ઉજવતો પૂરેપૂરા લોકો। કોઈ રાષ્ટ્રપિતા, કોઈ રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, રક્ષા મંત્રી, કોઈ પણ નેતાઓ, કોઈ પણ ભગવાન, કોઈ પણ ધર્મ જ્ઞાતિના ભગવાનો કોઈ દિવસ 192 જેટલા દેશોની અંદર કોઈની જન્મ જયંતિ ઉજવવામાં નથી આવતી, સિવાય ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી। હવે જોગાનું જોગ આપણે બધાને સમજવાની જરૂર કે આ જે 192 જેટલા દેશોની અંદર જેમની જન્મ જયંતિ ઉજવાય છે એનું કારણ એમની પાસે શું હતું? એ કોઈ ભગવાન હતા જ નહીં, એમની પાસે ડિગ્રી અને કલમની તાકાત હતી, કલમની ડિગ્રી હતી। અને જે અત્યારે જે ડિગ્રીઓ રહી એ ફ્રોડ, ફર્જી ડિગ્રીઓ કે જેની કોઈ ભારત દેશની અંદર તમે કોઈ પણ ડિગ્રી પ્રાપ્ત કરો, MBBS ની કરો, IPS ની કરો, જો કોઈ પણ ડિગ્રી એની માન્યતા પણ 192 જેટલા દેશોમાં નથી। ભારત દેશની ડિગ્રી તમે ભારત દેશમાં જે ડિગ્રી પ્રાપ્ત કરો એની માન્યતા બીજા નથી।
192 દેશ તો દૂરની વાત. અને એવી વ્યક્તિએ, અને એમનો જોગાનું જોગ તમે સમજો, દશરથ રાજા ને 4 પુત્રો હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, જેમના પિતાજીનું નામ રામજી શકપાલ હતું. દશરથ રાજાના પુત્રો હતા, એમાં ભગવાન રામ દશરથ રાજાના પુત્ર હતા. પણ દશરથ રાજાના પુત્ર ભગવાન રામ હતા, પણ એમની જન્મ જયંતિ 192 જેટલા દેશોમાં મનાવવામાં નથી આવતી. પણ રામજી શકપાલના પુત્ર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ 132 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજની તારીખમાં 192 જેટલા દેશોની અંદર મનાવવામાં આવે છે. અને એવા વ્યક્તિએ, જેમના પિતાજીનું નામ રામજી હોય, અને આપણે આ ડુપ્લિકેટ જે ભાજપે બનાવેલા રામને જે પૂજીએ છીએ, હવે ખરેખર આ બધું જોતા મને એવું લાગ્યું કે કશું સત નહીં. કોઈ ફિલ્મ, કોઈ કથાકાર, કોઈ ડાયરાકાર, કોઈ વડાપ્રધાન, કોઈ ફલાણું, કોઈ ઢીકણું, કોઈ નેતા, કોઈ વેલ્યુ નહીં, કોઈની. એક જ વ્યક્તિની વેલ્યુ, એક જ વ્યક્તિનું ભગવાન, અને જેમના પિતાજીનું નામ રામજી હતું, અને રામજીના ત્યાં જન્મેલ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી, એમની જ મૂર્તિ રખાય ઘરની અંદર, એમને લખેલું બંધારણ લખાય, એમને જ ભગવાન માનવા પડે. કારણ કે 132 વર્ષ પછી પણ 192 જેટલા દેશોની અંદર એમની જન્મ જયંતિ મનાવવામાં આવતી હોય તો એનાથી મોટો કોઈ ભગવાન જ નહીં. આ તો હું વાંચી, છાપાની એક પરચીની અંદર એક વાંચ્યું, 14 એપ્રિલે એમનો જન્મદિવસ ગયો, એટલે એ પરચીમાં મેં વાંચ્યું. એ પરચી 2017માં 14 એપ્રિલે છપાયેલું હતું છાપાની અંદર. એ મેં વાંચ્યું. હું તો 2 મિનિટ માટે તો મગ્ન થઈ ગયું, મગજ બંધ થઈ ગયું. આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ 192 જેટલા દેશોમાં મનાવવામાં, તો ભગવાન તો એ છે. કોઈ રામનવમી મનાય 192 દેશોમાં, કોઈ પણ જયંતિ, કોઈ પણ ધર્મના, કોઈ પણ જે ભગવાન માનતું હોય, અલ્લાહ, રામ, રહીમ, જે માનતું હોય ભગવાન, મેં નહીં જોયું કે 192 જેટલા દેશોની અંદર એમની જન્મ જયંતિ મનાવવામાં આવતી હોય. નહીં જોયું મેં. આ જોયું, સાંભળ્યું, વાંચ્યું. ગજબ કહેવાય. તો કોઈ મતલબ જ નહીં. બોટાનો ઘરની અંદર એક બંધારણ હોવું જરૂરી કે જે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ લખ્યું, જેમના પિતાનું નામ રામજી હતું. સાચા રામ તો એ કે જે બંધારણથી આજે આપણે બોલી શકીએ, આપણને જે જન્મસિદ્ધ અધિકાર મળ્યો, એ બંધારણને આપણને અપાયો. તો સાચા ભગવાન તો એ જેમની માતાનું નામ ભીમાબાઈ, અને ભીમાબાઈ અને રામજી શકપાલના ત્યાં જન્મેલ બાળક જ ભગવાન. આ સમજવાની વાત. હું તો અચંબિત થઈ ગયો. ખરેખર તો આ તો કોઈ વાંચવાની જરૂર જ નહીં, કોઈ મહત્વ જ નહીં કોઈનું. જગતના નાથ કૃષ્ણ ભગવાને ગાયેલી ગીતા, ભગવદ્ ગીતા, પણ 192 જેટલા દેશોની અંદર એમને પણ માન્યતા નહીં. ભગવદ્ ગીતાને માન્યતા નહીં. જગતના નાથ કૃષ્ણ ભગવાન, રામ, જન્માષ્ટમી 192 દેશોની અંદર મનાવવામાં નહીં આવતી. રામનવમી મનાવવામાં નહીં આવતી, હનુમાન જયંતિ મનાવવામાં નહીં આવતી. અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ 192 જેટલા દેશોમાં મનાવવામાં. તો ભગવાન કોણ? અને એમને લખેલું બંધારણ, એ આ જે સંતરા ગેંગ, નાગપુરની સંતરા ગેંગ અને અંગ્રેજોના દલાલો, એ સંસદની બહાર બંધારણ જેમને લખ્યું છે, રામજી શકપાલના દીકરા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ એ બંધારણ સંસદની બહાર આવીને બંધારણ સળગાવ્યું છે. આ લોકો એ બંધારણને ખતમ કરવાની વાત કરી રહ્યા. આ લોકો દેશનો તિરંગો ખતમ કરવાની વાત કરી રહ્યા. 3 રંગ તિરંગામાં ના હોવા જોઈએ. આ બંધારણ ખોટું લખ્યું.
કયા સંતરા ગેંગની 192 દેશોના અંદર ડંકો વાગે બતાવો મને. અને આપણા વડાપ્રધાન ડંકો વાગે અને એમના ભગતો કહે છે ડંકો વાગે દેશ વિદેશોમાં, ડંકો વાગે, ડંકો વાગે, ઘંટો વાગે. ડંકો વાગ્યો કોને કહેવાય? 192 દેશોની અંદર જેની જન્મ જયંતિ મનાવવામાં આવતી હોય અને 132 વર્ષ પછી અંદાજિત એટલો સમય થયો અને જન્મ જયંતિ આજે મનાવવામાં આવે 192 દેશોની અંદર, એનો ડંકો વાગ્યો કહેવાય. અને એમને લખેલું બંધારણ તમે નાશ કરવા ઉપર તુલ્યા આવો. એટલે તમામ મિત્રોને કહેવા માંગુ છું, બધું છોડી દો. કલમની જે મેળવેલી ડિગ્રી, જે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ જે કલમથી ડિગ્રી મેળવી એનો આજે જય. બાકી બધું ખોટું. બાકી બધું ઢોંગી, દુષ્પ્રચારો, ખોટું, જનતાને ભરમાવાની વાતો. અને ઘરના અંદર એક બંધારણ લાવો, ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો ફરજિયાત કરી દો. જરૂરી છે, બિલકુલ જરૂરી છે. તમે આ વસ્તુ સમજો, કોઈ નાની સૂની વાત નહીં. કોઈને આટલી બધી સિદ્ધિ મળી નહીં. કોઈ વ્યક્તિ મને બતાવી દો, જગતનો નાથ એનાથી તો મોટો કોઈ હદ નહીં. એ જગતનો નાથ કૃષ્ણ ભગવાન જે જેલમાં જન્મ્યા હતા મથુરાની, એમની પણ જન્માષ્ટમી 192 દેશોમાં મનાવવામાં નહીં આવતી. આ સત્ય. કોઈ પણ ધર્મ, એવું નહીં કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મના કોઈ ગુરુ હોય, ગમે તે હોય, કોઈની મનાવવામાં નહીં આવતી. એટલે તમારા ઘરમાં શું રાખવું? ફોટો ભગવાનનો રાખો, ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનો રખાય, કારણ કે એમના પિતાનું નામ રામજી હતું. તમે સમજો મારી વાતને. દશરથ રાજાના 4 પુત્રો, એમાં દશરથ રાજાના પુત્રનું નામ રામ, ભગવાન રામ. અને ભગવાન રામ, રામજી નામ એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનું નામ. તો સાચા રામના ત્યો જે પુત્ર જન્મ્યો એની જન્મ જયંતિ આજે 192 જેટલા દેશોમાં મનાવવામાં આવે. અને બધું જ મૂકી દો, કોઈનો ફોટો ના જોવો, ઘરમાં રાખતા જ નહીં. મી તો બંધ કરી નાખ્યું પૂજવાનું, આજથી નહીં પૂજવાનું. આવા વ્યક્તિને પૂજાય? બંધારણ, દેશનું બંધારણનું પૂજવું પડે. અને લખવા વાળો કેટલો મહાન, અને જન્મ આપવાળા ભીમાબાઈ. અને એમને લખેલું બંધારણ આ સંતરા ગેંગ, નાગપુરી ગેંગ અને અંગ્રેજોના દલાલો જે હાલ સત્તામાં બેઠા એ બંધારણને બાળી નાખ્યું. કોઈ ઇતિહાસ જોયો? ડંકો વાગે, ખાલી ડંકો વાગે, ચોકણ વાગે, ચોકણ ડંકો વાગે. આને ડંકો વાગ્યો કહેવાય. પ્રૂફ છે અને છાપાની અંદર છપાયેલી આ વાત, એને ડંકો વાગ્યો કહેવાય. કલમથી મેળવેલી ડિગ્રી, ફરજી ડિગ્રીઓ નહીં. એમએ ગુજરાતમાં કર્યું, દિલ્હી જઈને કર્યું, બીએ કર્યું, આ કર્યું, છેલ્લે બધું વાવા વંટોળ કરીને 10મું ફેલ બતાવ્યું. એ ડિગ્રી નહીં, ઓરિજિનલ ડિગ્રી મેળવી. એટલે આજે 192 દેશના અંદર જન્મ જયંતિ ઉજવાય. ધન્યવાદ છે એ રામજી સકપાલ કે એમના ત્યો આ દીકરો જન્મ્યો. સાચા રામ તો એ છે, અને એ રામના ત્યો દીકરો જન્મ્યો. અને એ દીકરાએ જે ક્રાંતિ લાવી, જે બંધારણ અમલમાં લાવ્યું, 6 ડિસેમ્બર 1956 એમનું મૃત્યુ થયું. આજે 132 વર્ષ જેટલો સમય વીતી ગયો, છતાં પણ આ 192 જેટલા દેશોની અંદર જન્મ જયંતિ મનાવાતી ધન્ય છે. પ્રણામ, વંદન છે. અને એ દેશમાં, જે દેશમાં એ જન્મ્યા, એ દેશમાં આપણે જન્મ્યા છીએ. જે બંધારણનો અધિકાર આપ્યો એ બંધારણનો આજે ઉપયોગ કરીને આપણે બોલી શકીએ. એ બંધારણનો નાશ કરવા માટે આ સંતરા ગેંગ તૈયાર.
છોડી દો, કોઈ ભગવાન નહીં, કોઈ કશું જ નહીં, એ વાત બિલકુલ ફાઇનલ થઈ જાય. ભગવાન તો આ કહેવાય કે ભાઈ આટલી બધી આજની તારીખમાં પણ જન્મ જયંતિ દેખાય આપણને. અને આજના આધુનિક જમાનાની અંદર પેપરોમાં છપાય, 2017 પેપરમાં છપાયેલું પરચીની મારા ભાઈ જોયું, વોટ્સઅપ ઉપર આવ્યું, મેં જોયું, ઓહો ગજબ કહેવાય. અને એ લખેલા બંધારણના અરે સત્યાનાશ વાળવા બેઠા. કેટલી બધી ડિગરીઓ, કેટલું બધી તકલીફો, કેટલો બધો સામનો કર્યો. એક શબ્દ એવું બોલ્યા નહીં. જે માણસે બંધારણ લખ્યું, બંધારણના ઘડવૈયા, કોઈ દાડે એવું લખ્યું નહીં કે મારી માં ગરીબ હતી, હું નાનો હતો ને મારી માતા મરી ગઈ, હું નાનો હતો 25 વર્ષનો મારા પિતાજી મરી ગયા, મી ભીખ માગી, મી આમ કર્યું, મેં તેમ કર્યું, હું ગરીબ હતો, હું રસોડામાં બે. અને દલિત સમાજમાંથી આવ્યું કે જે સમાજને આજની તારીખની અંદર છૂત અછૂતનો ભેદ રાખવામાં આવે, પણ કોઈ દિવસ એમને કોઈ દિવસ એવું એમના કોઈ બંધારણમાં, એમની પુસ્તકમાં કોઈ જગ્યાએ એમને દર્શાવ્યું નહીં. સાચો ભગવાન કોણ? હું નાનો હતો, મારી માં આમ કરતી હતી, મારી બા આમ કરતી હતી. તમે 4 ભાઈ હતા ભાઈ, 5 ભાઈ તમે કર્યું છું, 5 ભાઈ હોવા છો તો માને કામ કરવું પડે, તો તમારી મિસ્ટેક. એ બધું આ બધું જોઈએ એટલે મને એમ લાગ્યું ડંકો તો ખરેખર ભાઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનો વાગે. આજની તારીખમાં 192 જેટલા દેશો જો જન્મ જયંતિ મનાવતા હોય, એનાથી વધારે સિદ્ધિ થયું. અને કલમથી મેળવેલી ડિગ્રી, અઢળક પરિશ્રમ કરીને મેળવેલી ડિગ્રી જે સાચી. સેલ્યુટ, ધન્યવાદ. જનેતા માને, પિતાજીને, દરેકને વંદન કરું છું. માતા ભીમાબાઈને, પિતા રામજી શકપાલજીને વંદન કરું છું, 2 હાથ જોડી. ખરેખર માની ગયા. કાલથી પહેલું બંધારણ લાવો ઘરમાં અને ફોટો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનો લગાવો. એ જ સાચી ક્રાંતિ, એ જ સાચી ભક્તિ, એ જ સાચું. બાકી બધું ખોટું. કોઈ કથામાં શું કે, ડાયરામાં શું કે, ગીતમાં શું કે, નેતાઓ શું કોઈ કયું ભાષણ આપે, શું કરે, કશું સાંભળશો નહીં. આ જ 2 વસ્તુ પકડી રાખો, એ જ તમારા જીવનમાં કામમાં આવશે. કે હકીકત સાચી દેખાય છે અને જે કર્યું બતાવ્યું કે ભાઈ આ હકીકત. જય ભીમ, જય હો રામજી શકપાલજીની, ભીમાબાઈની અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની. નમસ્કાર, વંદન.